સમાચારમાં આગળ વધીએ। સિક્કિમમાં ભારે વરસાદ બાદ ફિદાંગમાં ફીખોલા નદી પરનો બેઇલી બ્રિજ ધરાશાયી થયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બેઇલી બ્રિજ તૂટતા ફિદાંગ સાકલાંગ રૂટનો સંપર્ક સંપૂર્ણપણે કપાયો છે। પૂરના પ્રવાહમાં પુલ વહી જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં બ્રિજ ધોવાઈ ગયો અને તેની સીધી અસર વાહન વ્યવહારને પડી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ સ્થાનિકોને હાલાકી। બુરહાનપુરના ઘાઘરલા દાલમહુ પુલ પર ગ્રામજનો જીવના જોખમે પાણીનો પ્રવાહ પસાર કરવા મજબૂર છે। ભારે વરસાદથી પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે, પરંતુ લાચારી લોકોને જોખમી મુસાફરી સહન કરવા મજબૂર કરે છે। દર વર્ષે આવી પરિસ્થિતિ બને છે, છતાં કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી। ગ્રામજનો કહે છે કે પુલની ઊંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ વધારાથી નોંધપાત્ર રાહત મળશે। વહીવટી તંત્રની બેદરકારી અને જર્જરિત પુલ હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગે છે। છોટાઉદેપુરના રાજવાસણા ગામે ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે। હેરણ નદી પર અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ ડેમ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ સિંચાઈ પ્રોજેક્ટ બની રહ્યો છે। આધુનિક રબર બ્લેડર ટેકનોલોજીથી સજ્જ આ ડેમ પૂર્ણ થયા બાદ ચોમાસાનું વહી જતું પાણી સંગ્રહ કરી શકાશે। આ રબર ડેમ 81 કરોડથી વધુના ખર્ચે બનવા જઈ રહ્યો છે। હાલની અંદર આપણે રાજવાસના ડેમ આગળ ઊભા છે, ત્યારે આ રાજવાસના ડેમનું 70% ઉપર કામ પૂર્ણ થયું છે।